હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે મટર કોફતા, જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો અત્યારે વટાણાની સિઝન ચાલુ છે, માર્કેટમાં વટાણા બહુ ફ્રેશ મળે છે. તો આજે આપણે ટેસ્ટી મટર કોફતા બનાવશું. ચેનલમાં નવા હોવ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મટર કોફતા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશું. તો 100 ગ્રામ આપણે વટાણા લેશું. તો વટાણાને આપણે ફોલી લેશું. તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. થોડું સૂકું લસણ લેશું. લીલા ધાણા લેશું. તો લીલા ધાણાને કટ કરી લેશું. લીલા મરચાં લેશું 2. તો લીલા મરચાંને 2 થી 3 ભાગમાં કટ કરી લેશું. મટર કોફતા બનાવવા માટે આપણે તેલ લેશું. રેગ્યુલર મસાલા લેશું. હાફ ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર લેશું. હાફ ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું પાવડર. હાફ ટીસ્પૂન આપણે ગરમ મસાલો, ટેસ્ટ અનુસાર નિમક અને 1 કપ આપણે ચણાનો લોટ લેશું. તો ગ્રેવી બનાવવા માટે તેલ લેશું. લીલા ધાણા કટ કરીને લેશું. વઘાર માટે હાફ ટેબલ સ્પૂન આપણે જીરું લેશું. 1 ટીસ્પૂન આપણે હિંગ લેશું. 2 મોટી ડુંગળી લીધી છે, તો ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેશું. 1 ઇંચ આદુનો ટુકડો લેશું. થોડું સૂકું લસણ લીધું છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. તો ટમેટાને આપણે કટ કરી લેશું. તો હાફ કપ આપણે સૂકા નાળિયેરનું છીણ લેશું. રેગ્યુલર મસાલા લેશું. તો 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને હાફ ટીસ્પૂન હળદર પાવડર. તો નિમક ટેસ્ટ અનુસાર જ લેવાનું છે. તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો કોફતા બનાવવા માટે સૌપ્રથમ જે ઇન્ગ્રેડિયન્ટ્સને પીસવાના છે તે ઇન્ગ્રેડિયન્ટ્સને પીસી લેશું. તો પીસવા માટે એક મિક્સર જાર લેશું. તેમાં આપણે જે વટાણા ફોલીને રાખ્યા હતા તે વટાણા નાખશું. તો જે સૂકું લસણ ફોલીને રાખ્યું હતું તે સૂકું લસણ નાખશું. તો સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો. તો લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે લીલા મરચાં નાખશું. તો તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લીલા મરચાં નાખવાના છે. તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. મિક્સર જારને બંધ કરશું અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સારી રીતે પીસી લઈશું. તો આ રીતે પીસી લેવાનું છે. તો સારી રીતે પીસાઈ ગયું છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો ગ્રેવી બનાવવા માટે મિક્સર જાર લેશું. તેમાં આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું. તો ડુંગળી નાખી અને જે ટમેટું રાખ્યું હતું કટ કરીને તે ટમેટું નાખશું. તો જો તમારી પાસે લીલું ટમેટું અવેલેબલ હોય તો તમે લીલું ટમેટું પણ નાખી શકો છો. તો જે આદુનો ટુકડો રાખ્યો હતો તે આદુનો ટુકડો નાખશું. તો લસણ ફોલીને રાખ્યું હતું તે લસણ નાખશું. તો મિક્સર જારને બંધ કરી અને ગ્રેવીને પીસી લેશું. તો મટર કોફતા બનાવવા માટે આ રીતે આપણે ગ્રેવીને પીસી લેવાની છે. તો ગ્રેવી સારી રીતે બની ગઈ છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો વટાણા છે તે પણ સારી રીતે પીસાઈ ગયા છે. તો આપણે મટર કોફતા બનાવવા માટે એક મોટું બાઉલ લેશું, જેમાં બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું બાઉલ લેવાનું છે. તો આપણે જે વટાણા પીસીને રાખ્યા હતા તે વટાણા નાખશું. જે બેસન રાખ્યો હતો તે બેસન નાખશું. તો બેસન નાખી અને જે રેગ્યુલર મસાલા આપણે રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું. તો નિમક તમારા ટેસ્ટ અનુસાર તમારે ચાખીને નાખવાનું છે. તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દેશું. જો તમે ચમચીની મદદથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં, એટલે બને ત્યાં સુધી હાથેથી જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે હાથમાં તેલ લગાવી અને આપણે હાથને પ્રેસ કરતું જવાનું છે અને આ રીતે આપણે કોફતાને બનાવી લેવાના છે. તો કોફતાના બોલ્સને તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથમાં તેલ લગાવીને જ બનાવવાના છે. હાથમાં જો તમે તેલ લગાવીને નહીં બનાવો તો લોટ છે તે તમારા હાથમાં ચોટી જશે અને કોફતા બને ત્યાં સુધી નાના નાના જ બનાવવાના છે. જો તમે બહુ મોટા કોફતાના બોલ્સ બનાવશો તો કોફતા છે તે સારી રીતે ચડશે નહીં અને અંદરથી કાચા રહેશે. નાના નાના કોફતાના બોલ્સ બનાવશો તો બોલ્સ છે તે સારી રીતે ફ્રાય થઈ જશે. તો આ રીતે આપણે કોફતાના બધા બોલ્સને બનાવી લેવાના છે. તો સારી રીતે બની ગયા છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું, એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું. કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેશું. તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે જે કોફતા બનાવીને રાખ્યા હતા તે કોફતાના બોલ્સ નાખશું. તો કોફતાને ફ્રાય કરવા માટે એકસાથે બધા કોફતા છે તે ફ્રાય થશે નહીં. તો પહેલાં આપણે અડધા ભાગના ફ્રાય કરી લેશું. તે સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે તેમાં બીજા ભાગના કોફતાને સારી રીતે ફ્રાય કરી લેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. કોફતાના બોલ્સને આપણે સાઈડને બદલાવી નાખશું. કોફતાના બોલ્સને ફ્રાય થતાં 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ રાખશો તો કોફતાના બોલ્સ છે તે બધા બળી જશે અને સ્લો રાખશો તો તેલ છે તે પી જશે. તો ગેસને મીડિયમ રાખી અને બધા કોફતાને આપણે
ફ્રાય કરી લેશું. તો કોફતા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે. થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો મટર કોફતા બનાવવા માટે તે જ પેનમાં આપણે જીરું અને હિંગ નાખશું. તો વઘારમાં તમારે આખો ગરમ મસાલો નાખવો હોય તો તમે આખો ગરમ મસાલો પણ નાખી શકો છો. તો જીરુંને ફૂટવા દેશું. જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે ટમેટા ડુંગળીની જે પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને પ્યુરીને આપણે 2 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેશું. 2 મિનિટ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખવાનો છે. તો ગરમ મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય તે તમારે યુઝ કરવાનો છે. તો બધા મસાલાને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેશું. તો સારી રીતે મસાલા મિક્સ થઈ જાય પછી જે સૂકા નારિયેળનું છીણ રાખ્યું હતું તે સૂકા નારિયેળનું છીણ નાખશું. તો મેં સૂકા નારિયેળનું છીણ નાખ્યું છે. જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો તમે ફ્રેશ નારિયેળને છીણીને પણ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો સૂકા નારિયેળનું છીણ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આપણે 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું. તો ઢાંકીને તમે રાખશો તો તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં અને ગ્રેવી છે તે સારી રીતે પાકી જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલી અને જોઈ લેશું ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે. તેલ છે તે કડાઈમાંથી છૂટવા લાગ્યું છે એટલે ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે. તો ગ્રેવીને તમે જ્યારે પાકવા માટે રાખો છો ગેસ ઉપર ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ જ રાખવાનો છે. હાઈ હશે તો ગ્રેવી છે તે કડાઈના તળિયે બળી જશે. તો તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું. પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેશું. પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને 2 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું. તો ગ્રેવીને બને ત્યાં સુધી ઢાંકીને જ રાખવાની છે. જો તમે ગ્રેવીને ખુલ્લી પાકવા દેશો તો ગ્રેવીમાંથી છાંટા તમારા ફેસ ઉપર ઉડશે. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી અને જોઈ લેશું. તો કોફતાના બોલ્સ જે તૈયાર કરીને રાખ્યા હતા તેને આપણે ગ્રેવીમાં નાખશું. ગ્રેવીમાં એકસાથે બધા બોલ્સ નાખી અને તેને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેશું. તો સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે તેને 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલી અને જોઈ લેશું. ગેસને બંધ કરી દેશું. જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો ફ્રેશ વટાણાની સાથે ફ્રેશ લીલા લસણની પણ સિઝન ચાલુ જ હોય છે અને જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે શાકમાં લીલું લસણ પણ નાખી શકો છો. લીલું લસણ તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. જો તમારી પાસે હોય તો જ તમારે નાખવાનું છે. તો શાકને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો આ મટર કોફતાને તમે રોટલી, રોટલા, નાન, કુલચા, પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. તો જો તમને આ મટર કોફતાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે મટર કોફતા જરૂર બનાવજો. ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે મટર કોફતા બનાવ્યા હોય અને તમારા મટર કોફતા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.